આજના વિડીયોમાં આપણે સામાજિક ચાવીરૂપ સમૂહો વિશે ચર્ચા કરીશું, જે અવગણાયેલા અને તરછોડાયેલા હોય છે. સામાજિક ચાવીરૂપ સમૂહો દરેક વિસ્તારના સામાજિક માળખું, સાંસ્કૃતિક માન્યતાઓ, રીત રિવાજો, માન્યતાઓ અને પરંપરા જુદી જુદી જોવા મળે છે અને તેના આધારે વિવિધ સામાજિક સમૂહોની રચના થતી જોવા મળે છે. સામાજિક સમૂહો પોતાની પરંપરાઓ અને માન્યતાઓને આધારે અન્ય લોકોથી અલગ તરી આવે છે, જે સામેના સમૂહ કે વ્યક્તિ માટે અવગણનાની ભાવના ઊભી કરે છે. આમ, એક સામાજિક સમૂહ કે એકમ દ્વારા નિયત કરવામાં આવેલ નીતિ નિયમો અને માન્યતાઓ એ બીજા સમાજને તેનાથી જુદો પાડે છે અને સમાજમાં વિવિધ અવગણાયેલા કે તરછોડાયેલા સમૂહની રચના થાય છે. સામાજિક ચાવીરૂપ સમૂહ. તરછોડાયેલ સમૂહ એટલે જે સમૂહના સભ્યોને સમાન શિક્ષણ, સમાન વ્યવસાય અને જાતિ સંબંધિત તકોથી દૂર રાખવામાં આવે છે, જેને કારણે તેમનો વિકાસ થતો અટકી જાય છે. આવા સમૂહને સત્તા અને જવાબદારીની સોંપણી કરવામાં આવતી નથી. તેમને ઉચ્ચ સમૂહમાં સ્થાન આપવામાં આવતું નથી અને નિર્ણય પ્રક્રિયાનો ભાગ બનાવવામાં આવતો નથી. આ ઉપરાંત તરછોડાયેલ જૂથ અને અન્ય જૂથ વચ્ચે આવક, વ્યવસાયિક દરજ્જો અને સામાજિક મોભામાં પણ તફાવત કરવામાં આવતો હતો, જે લાંબા ગાળે સમાજ માટે મુશ્કેલરૂપ સાબિત થાય છે. આમ, આવા સમૂહ વચ્ચેની અસમાનતાઓને દૂર કરી તેમની વચ્ચે સમાનતા લાવવા માટે પ્રયાસ કરવો જોઈએ. તરછોડાયેલ જૂથમાં જાતિ, ધર્મ અને દેખાવ જેવી બાબતોનો પણ સમાવેશ કરવામાં આવે છે. હવે જાતિ આધારિત સામાજિક સમૂહો વિશે માહિતી મેળવીએ. દરેક ક્ષેત્રમાં જાતિ આધારિત અવગણના જોવા મળે છે અને કાર્યો સોંપણી અને જવાબદારીની વહેંચણી કરવામાં આવે ત્યારે જાતિને ધ્યાનમાં રાખવામાં આવતી હોય છે. આપણા દેશમાં જાતિને 3 વિભાગમાં વિભાજિત ગણવામાં આવેલ છે. 1 પુરુષ, 2 સ્ત્રી અને 3 તૃતીય જાતિ. મોટા ભાગે તરછોડાયેલ જૂથમાં સ્ત્રીઓ અને તૃતીય જાતિનો સમાવેશ થાય છે. સ્ત્રીઓને બાળપણથી લઈ દરેક અવસ્થામાં આ બાબતનો સામનો કરવો પડે છે. જ્યારે બાળપણમાં તેઓ શાળાએ જાય છે ત્યારે પણ શાળામાં પણ બેઠક વ્યવસ્થા છોકરાઓ અને છોકરીઓની અલિયાદી રાખવામાં આવે છે. આ ઉપરાંત સ્ત્રીઓ માટે
પહેરવેશ, શિક્ષણ, વ્યવસાય, બોલચાલ જેવી બાબતો અંગે બંધનો રાખવામાં આવતા હોય છે. આ ઉપરાંત તેમની પર હિંસાના બનાવો પણ જોવા મળે છે, જે દર્શાવે છે કે ભારતીય સમાજમાં જાતિ આધારિત તરછોડાયેલ જૂથ જોવા મળે છે. તૃતીય જાતિમાં સમાવિષ્ટ વ્યક્તિઓનો સમાજ પ્રવર્તમાન સમયમાં પણ સ્વીકાર એટલો આસાનીથી કરતો નથી. તેઓ આ જાતિથી દૂર થતા જોવા મળે છે. તૃતીય જાતિમાં સમાવિષ્ટ લોકોને હજી પણ સમાજમાં સમાન હકો આપી શકાય નથી. તૃતીય જાતિમાં સમાવિષ્ટ લોકોને સામાન્ય લોકોને પુરુષ અને સ્ત્રી જેટલી સુવિધાઓ પૂરી પાડવામાં આવતી નથી. જેમ કે શાળાઓમાં સામાન્ય રીતે પ્રવેશ મળતો નથી. વ્યવસાયમાં પણ પસંદગી આપવામાં આવતી નથી. આમ સમાજમાં તરછોડાયેલ વ્યક્તિઓનો એક સમૂહ જાતિ આધારિત ઊભો થાય છે. હવે ધર્મ આધારિત સમૂહ વિશે ચર્ચા કરીશું. ભારત દેશમાં હિન્દુ, શીખ, ઈસાઈ, પારસી અને મુસ્લિમ જેવા અનેક ધર્મો વસવાટ કરે છે. દરેક ધર્મોનું અનુસરણ કરનાર વ્યક્તિઓ અન્ય ધર્મના લોકોની અવગણના કરતા જોવા મળતા હોય છે. ધર્મ આધારે બે પ્રકારના સમૂહનું નિર્માણ થાય છે. એક બહુમતી સમૂહ અને બે લઘુમતી સમૂહ. ભારત દેશમાં હાલના સમયમાં હિન્દુ ધર્મની બહુમતી જોવા મળે છે અને બીજા ધર્મો લઘુમતી સમૂહમાં આવે છે. મોટાભાગે લઘુમતી સમૂહમાં સમાવેશ થતા વ્યક્તિઓને આપણે અવગણના પામેલ વ્યક્તિઓના જૂથમાં ગણી શકીએ. રાજકીય કે સામાજિક દૃષ્ટિએ મોટાભાગના નિર્ણયો બહુમતી જૂથને ધ્યાનમાં રાખીને લેવામાં આવતા હોવાથી લઘુમતી જૂથની અવગણના થતી જોવા મળતી હોય છે. બહુમતી સમાજ પોતાના વિસ્તારમાં એક સાથે રહે છે અને તે વિસ્તારમાં લઘુમતી સમાજમાં રહેતી વ્યક્તિઓને સાથે વસવાટ કરવા દેવામાં આવતો નથી. તેમને વસવાટ અલગ વિસ્તારમાં અથવા નક્કી કરેલ વિસ્તારમાં કરવો પડે છે. આ ઉપરાંત શિક્ષણ માટે પણ અસમાનતાઓ રાખવામાં આવે છે, જેને કારણે આપણે ઘણા વિસ્તારમાં લઘુમતી શાળાઓ જોવા મળતી હોય છે. લઘુમતી શાળાઓએ તેમને પૂરી પાડેલ સુવિધાઓ નથી, પરંતુ તેઓ સમાજમાં તરછોડાયેલ અથવા અવગણના પામે છે તેની નિશાની છે. આ ઉપરાંત તેમની સાંસ્કૃતિક બાબતો અને તહેવારને પણ ભેદભાવની નજરે જોવામાં આવતા હોય છે. આમ જે ધર્મના
અનુસરણ કરનાર વ્યક્તિઓની સંખ્યા હોય તેવા સમાજના લોકો અલ્પસંખ્યક કે લઘુમતી ધરાવતા વ્યક્તિઓની ઉપેક્ષા કરે છે, તેમનો સ્વીકાર કરતા નથી, જેને કારણે વ્યાવસાયિક નજરે આર્થિક રીતે, શૈક્ષણિક રીતે અને ભૌતિક સુવિધાઓની રીતે અસમાનતા જોવા મળતી હોય છે. આમ ધર્મ આધારિત સમૂહને કારણે અલ્પસંખ્યક કે લઘુમતી જૂથોનો સમાવેશ તરછોડાયેલા કે અવગણના પામેલ જૂથમાં સમાવેશ થાય છે. હવે વિકલાંગ સમૂહ વિશે ચર્ચા કરીશું. વિકલાંગ વ્યક્તિ સામાન્ય વ્યક્તિ કરતાં વધારે સુવિધાની જરૂરિયાત પડે છે. વિકલાંગ સમૂહમાં શારીરિક વિકલાંગ, માનસિક રીતે અસ્વસ્થ, બૌદ્ધિક વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓનો સમાવેશ થાય છે. આવા બાળકો અને વ્યક્તિઓ સામાન્ય વ્યક્તિની તુલનાએ કાર્ય કરવાની ક્ષમતા, આવડત અને ઝડપ ઓછી હોય છે. તેથી વિકલાંગ સમૂહમાં આવતી વ્યક્તિઓની સાથે અવગણના થાય છે. વિકલાંગ વ્યક્તિઓ સાથે અન્ય લોકોનું વર્તન વધુ પડતું પ્રેમાળ હોય છે, જે તેમની પ્રત્યેની પ્રેમની અભિવ્યક્તિ નહીં, પરંતુ તેમની પ્રત્યે દયાનો ભાવ પ્રગટ કરે છે. વિકલાંગ સમૂહ વ્યક્તિઓને શિક્ષણ અને વ્યવસાયમાં સમાનતાની નજરે જોવામાં આવતા નથી, જેના કારણે ઘણીવાર એમની આવડત હોવા છતાં તેમની અવગણના થાય છે. આમ વિકલાંગ વ્યક્તિઓનો સમાવેશ તરછોડાયેલા જૂથમાં થાય છે. જ્ઞાતિ અથવા વર્ણ આધારિત સમૂહ. પ્રાચીન સમયથી ભારતમાં જ્ઞાતિ અથવા વર્ણ આધારિત સમાજ વ્યવસ્થા જોવા મળે છે, જેમાં લોકોનું જીવન ધોરણ, રહેણી-કહેણી, શિક્ષણની કક્ષા, વસવાટની જગ્યા, વ્યવસાય વગેરે જેવી બાબતો તેમની જ્ઞાતિ અને વર્ણના આધારે નક્કી કરવામાં આવતી હતી, જેને કારણે જે જ્ઞાતિ કે વર્ણનો ઉચ્ચ કક્ષામાં સમાવેશ કરવામાં આવ્યો હતો, તેઓ ઉચ્ચ પ્રકારની કક્ષા, સારી શિક્ષા જેવી સવલતો મળતી હતી, જ્યારે નિમ્ન કક્ષાનું વર્ણ ધરાવતા લોકોની સાથે ભેદભાવ રાખવામાં આવતો હતો અને તેમને શિક્ષણ અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે સંઘર્ષ કરવો પડતો હતો. પ્રવર્તમાન સમયમાં શિક્ષણનો વિકાસ થવાની સાથે ભેદભાવ ઓછા થયા છે, પરંતુ સંપૂર્ણપણે નાબૂદ થયા નથી. હાલના સમયમાં પણ જ્ઞાતિના આધારે વ્યક્તિઓને કામગીરીની સોંપણીના આધાર પર રહેલો જોવા મળે છે.
કેટલીક સંસ્થાઓમાં જ્ઞાતિવાદ પણ જોવા મળે છે, જેમાં જ્ઞાતિના આધારે ઉચ્ચ કક્ષાના નિર્ણય લેવામાં કોનો સમાવેશ કરવો તે નક્કી કરવામાં આવે છે. નિમ્ન જ્ઞાતિના લોકોનો સમાવેશ નિર્ણય પ્રક્રિયા કે ઉચ્ચ હોદ્દાઓમાં કરવામાં આવતો નથી. આમ જ્ઞાતિ આધારિત કે વર્ણ આધારિત જે નિમ્ન જ્ઞાતિમાં આવે છે તેવા તમામ લોકોનો સમાવેશ અવગણના કે તરછોડાયેલા સમૂહમાં થાય છે. આ ઉપરાંત આદિવાસી સમાજના લોકોનો સમાવેશ પણ અવગણના અને તરછોડાયેલા સમૂહમાં થતો જોવા મળે છે. હવે રોગને કારણે ઉદ્ભવતા સમૂહ વિશે ચર્ચા કરીશું. માણસને શારીરિક ખામીઓ અને સ્વાસ્થ્યની ખામીના કારણે તેની સામે ભેદભાવ જોવા મળે છે. કેટલાક રોગો ચેપી રોગો હોય છે. આવા રોગોમાં એડ્સ, આંખોના રોગો, ખાંચીને લગતા રોગો, જે રોગો એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિને અડકવાથી કે સાથે રહેવાથી થવાની શક્યતા હોય ત્યારે બધા લોકો તેનાથી દૂરી બનાવતા હોય છે. તેમના સગા સંબંધી અને મિત્રો તેનાથી દૂર રહે છે, જેથી આવી વ્યક્તિ પોતાને તરછોડાયેલ અનુભવે છે. આવી વ્યક્તિઓ યોગ્ય રીતે શિક્ષણની જરૂરિયાત પૂરી કરી શકતી નથી. સામાજિક જરૂરિયાતો, મનોશારીરિક જરૂરિયાતો પૂર્ણ કરી શકતી નથી. આ ઉપરાંત તેમની પ્રાથમિક જરૂરિયાતો સંતોષવામાં તકલીફ ઊભી થાય છે. તેમને જમવાના વાસણો, કપડાં અને અન્ય સામાન ઘરના બીજા સભ્યોથી અલગ રાખવામાં આવે છે, જે દર્શાવે છે કે આ પ્રકારના રોગ ધરાવતી વ્યક્તિઓના સમૂહનો સમાવેશ અવગણના પામેલ કે તરછોડાયેલ સમૂહમાં કરી શકાય છે. હવે અવસ્થા આધારિત સમૂહ વિશે અભ્યાસ કરીશું. માણસના જીવન વિવિધ અવસ્થાઓના આધારે વિવિધ જૂથોમાં વિભાજિત થયેલ હોય છે, જેવા કે બાલ્યાવસ્થા, તરુણાવસ્થા, યુવાન અવસ્થા અને વૃદ્ધાવસ્થા. આમ આ દરેક અવસ્થાઓના આધારે પ્રત્યેક અવસ્થાઓનું જૂથ અલગ જોવા મળે છે અને દરેક જૂથ અન્ય જૂથની અવગણના કરતું જોવા મળે છે. બાલ્યાવસ્થા અને તરુણાવસ્થામાં સમાવેશ થતા બાળકો પર મોટાભાગે જવાબદારી શિક્ષણની હોય છે. તેમનું મુખ્ય કાર્ય શિક્ષણ મેળવવાનું અને તેમાં સફળતા પ્રાપ્ત કરવાનું હોય છે. આ ઉપરાંત તેમને કોઈ જવાબદારી કે કામગીરીની સોંપણી કરવામાં આવતી નથી અને કોઈ પણ પ્રકારની નિર્ણય અને જવાબદારીભરી પરિસ્થિતિમાં સમાવેશ કરવામાં આવતો નથી. આમ તેની
ઉપેક્ષા થતી જોવા મળે છે. યુવાન અવસ્થાના સમયગાળામાં વ્યક્તિ પર વ્યવસાય, સમાજ, લગ્ન અને શિક્ષણ તેમજ પરિવારની જવાબદારી હોય છે અને વૃદ્ધાવસ્થામાં વ્યક્તિ પોતાની જરૂરિયાતો સંતોષવા માટે અસમર્થ હોય છે. તેથી તે પોતાના યુવાન બાળક પર આધારિત હોય છે. યુવાન વ્યક્તિ વૃદ્ધ વ્યક્તિઓને કાર્યો કરવા માટે અસમર્થ માને છે અને તેમના દ્વારા રજૂઆત કરવામાં આવે તો ધ્યાનપૂર્વક સાંભળતા નથી, જેને કારણે વૃદ્ધાવસ્થામાં આવેલ વ્યક્તિઓ પોતાને તરછોડાયેલ કે અવગણના પામેલ સમૂહમાં સમાવેશ થાય છે. આમ દરેક અવસ્થામાં જુદી જુદી વ્યક્તિઓ એકબીજામાં અવસ્થાના આધારે ક્યારેક ને ક્યારેક અવગણના કે તરછોડાયેલ વ્યક્તિ તરીકેનો અનુભવતો હોય છે. આમ જ્યારે વ્યક્તિ કે સમાજ દ્વારા અન્ય વ્યક્તિ, સમુદાય કે જૂથની જુદા જુદા કારણોસર ઉપેક્ષા કરવામાં આવે, ભેદભાવ રાખવામાં આવે અથવા અવગણના કરવામાં આવે ત્યારે આવા સમૂહોનો જન્મ થતો હોય છે. થેન્ક યુ.